ટટાર બેસજો. આપણે બધા સાથે સાથે 3 વાર દીર્ઘ ઓમ નું ઉચ્ચારણ કરીશું. સર્વે આત્મીયજનોને ઓમ જય ભગવાન. આજે આપણે ભરૂચમાં જાડેશ્વર મુકામે પંચકુંડી યજ્ઞનો ધર્મ કર્મ દેવ કર્મ સંપન્ન કર્યું. આપણા સનાતન ધર્મમાં આપણા જીવાત્માના કલ્યાણ માટે, આપણા વર્તમાન જીવન અને આવનારા જન્મના કલ્યાણ માટે, પ્રકૃતિની સુરક્ષા અને સંવર્ધન માટે કેટલાક શ્રેષ્ઠ કર્મો પૈકી યજ્ઞ કર્મને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. કેટલાક વર્ષ પહેલા મેં નિર્ણય કર્યો હતો કે 108 પંચકુંડી યજ્ઞ દેશ અને વિદેશમાં સંપન્ન કરીએ. ત્યારે 108 યજ્ઞ કર્યા હતા. હમણાં થોડા દિવસ પહેલા ફરી નિર્ણય કર્યો કે 108 યજ્ઞ કરીએ. ભરૂચથી મહિપાલસિંહ અને આત્મીયજનો ત્યાં આશ્રમમાં આવ્યા હતા. મેં વાત કરી કે આવું લાભ પાંચમ પછી આયોજન છે, આપને અનુકૂળ હોય તો ભરૂચમાં એક આયોજન પંચકુંડી યજ્ઞનું ગોઠવો. તેમને તુરંત કહ્યું કે હા ગુરુજી, કઈ તારીખે આયોજન કરીએ? મેં તેમને કહ્યું કે આપ બધાને જે અનુકૂળ હોય તેવું ગોઠવજો. થોડા દિવસ પછી ફરીથી અહીંયાથી આત્મીયજનો આવ્યા અને આજે તે આયોજન સંપન્ન થયું. આપણે બધા તો નિમિત્ત માત્ર છીએ. ઈશ્વર આપણને બધાને નિમિત્ત બનીને શ્રેષ્ઠ કર્મો કરાવે છે, તે આપણે બધાનું સૌભાગ્ય છે. આપ બધા મોટા ભાગે ભગવાન નકુલજી વિશે તો જાણો છો, છતાં કોઈને કદાચ ખ્યાલ ન હોય તો પ્રાથમિક જાણકારી આપું છું. સનાતન ધર્મ, સનાતન એટલે કે જે સૃષ્ટિની શરૂઆતથી છે અને અંત સુધી ટકી રહેવા માટે સક્ષમ છે તે સનાતન કહેવાય. ધર્મ એટલે કે જેને ધારણ કરવાથી આપણું કલ્યાણ કરે છે. આપણો સનાતન ધર્મ જે સૃષ્ટિની રચનાથી આદિકાળથી છે અને અંત સુધી ટકી રહેવા માટે સક્ષમ છે. આપણને તેમ થાય કે વર્તમાનની અંદર પૃથ્વી પર લગભગ 82 કરતા વધારે ક્રિશ્ચિયન દેશો અને 58 કરતા વધારે ઇસ્લામ દેશો. ભારતને પણ અત્યારે આપણે એક હિન્દુ રાષ્ટ્ર નથી કહી શકતા. નેપાળ પણ હવે તો એવું નથી રહ્યું અને ભારતના પણ 9 રાજ્યોમાં હિન્દુ લઘુમતીમાં છે. તો પછી આપણો સનાતન ધર્મ દિવસે દિવસે સમેટાઈ નહીં જાય? તો આપણે તેને સનાતન કહીએ છીએ જે આદિકાળથી છે અને અંત સુધી ટકી રહેવા માટે સક્ષમ છે. તો પછી તે કેવી રીતે કહી શકીશું? ભગવદ્ ગીતાના 700 શ્લોકો પૈકી એક શ્લોકમાં કહ્યું છે, ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. જ્યારે જ્યારે ધર્મની હાનિ થશે ત્યારે ત્યારે હું આવીશ અને ધર્મની રક્ષા કરીશ. આપણે ભગવાનના વચન પર પૂર્ણ વિશ્વાસુ છીએ અને તે જ ઇતિહાસ હોય છે કે અનેકો કલ્પોમાં, યુગોમાં અને સહસ્ત્ર વર્ષોમાં જ્યારે જ્યારે સનાતન ધર્મ પર વધારે હાનિ થઈ હોય ત્યારે તે ઈશ્વરીય શક્તિ કોઈને કોઈ રૂપે સનાતન ધર્મના મૂલ્યોનું, સનાતન ધર્મના સિદ્ધાંતોનું, સનાતન ધર્મની પરંપરાઓની રક્ષા કરવા માટે આયોજન કરતી હોય છે. અને તેની અંતર્ગત જ
ભગવાન રામ અને ભગવાન કૃષ્ણના અવતાર. તેવું જ શિવપુરાણમાં વર્ણન છે. શિવપુરાણના પ્રકરણોને સંહિતા કહે છે. જેમ રામાયણના પ્રકરણોને આપણે કાંડ કહીએ છીએ, સુંદરકાંડ, કિષ્કિંધાકાંડ, અરણ્યકાંડ વગેરે, તેવી જ રીતે શિવપુરાણના પ્રકરણો રુદ્ર સંહિતા, કોટી રુદ્ર સંહિતા, શતરુદ્ર સંહિતા વગેરે. તેમાં શતરુદ્ર સંહિતામાં વર્ણન છે કે ભગવાન શિવે વર્તમાન વૈવસ્વત મન્વંતરમાં 28 અવતાર ધારણ કર્યા. આપણે જયારે હમણાં સંકલ્પ કર્યો ત્યારે જમણા હાથમાં જળ લીધું અને સંકલ્પ વખતે બોલવામાં આવ્યું એમ તપસ્યા બ્રહ્મનો દ્વિતીય પરાર્ધે સુશ્રુત વારા કલ્પે વૈવસ્વત મન્વંતર 28 તમે કલયુગ. અત્યારે વૈવસ્વત મન્વંતરનું 28મું કલયુગ ચાલી રહ્યો છે. ભગવાન શિવે આ વૈવસ્વત મન્વંતરના પ્રત્યેક દ્વાપરયુગ અને કલયુગના સંધિકાળમાં અવતાર લીધો. આ 28મું કલયુગ છે. ભગવાન શિવે આ વૈવસ્વત મન્વંતરમાં જે 28 અવતાર ધારણ કર્યા તે પ્રત્યેક અવતારનું નામ શતરુદ્ર સંહિતામાં, શિવપુરાણના શતરુદ્ર સંહિતામાં વર્ણન છે. દરેક અવતારમાં તેમને 4 શિષ્યોને દીક્ષા આપી. તે 4 શિષ્યોના નામનું વર્ણન પણ શતરુદ્ર સંહિતામાં છે અને તેમને પ્રત્યેક વાર આપણા સનાતન ધર્મ, સનાતન સંસ્કૃતિ અને યોગ વિદ્યાનો પુનઃ સંસારની અંદર પ્રસાર કરાવ્યો. પ્રથમ અવતાર શ્વેતમુનિ, જેમને શ્વેતાશ્વેત ઉપનિષદ આપી આપણને. આપણે પ્રાર્થના બોલીએ છીએ, અસત્યમાં સદગમો, તમસોમાં જ્યોતિર્ગમો, મૃત્યુમાં અમૃતમ ગમો. હે ઈશ્વર, હે પ્રભુ, અને અસત્યથી સત્ય તરફ, અંધકારથી પ્રકાશ તરફ અને મૃત્યુથી અમરતા તરફ લઈ ચાલો. તો અસત્યથી સત્ય તો સમજ્યા આપણે, અંધકારથી પ્રકાશ પણ સમજી શકીએ, પણ મૃત્યુથી અમરતા તરફ જો અમર ન થવાતું હોય તો આ મંત્ર જ ખોટો છે. મંત્રમાં તો કોઈ છે મૃત્યુમાં અમૃતમ ગમે. હે પ્રભુ, મને મૃત્યુથી અમરતા તરફ લઈ ચાલો. અમૃતસ્ય પુત્ર, આપણે બધા અજર અને ઋષિ મુનિની સંતાન છે. તમે બધા ગોત્રનું નામ બોલો છો. વિટનેસ એટલે કે સાક્ષી તેને લઈ શકાય કે જે હાજર હોય. જે હાજર ન હોય તેને સાક્ષી કેવી રીતે કહી શકાય? અત્યારે આ યજ્ઞ કર્મ અને એની પૂર્ણાહુતિમાં આપણે બધા સાક્ષી છીએ, કારણ કે આપણે બધા અહીંયા છીએ. તો તેમ તમે જયારે યજ્ઞ બોલ્યા તો તમારા ગોત્રનું નામ બોલ્યા કે જે હાજર છે તેને સાક્ષી બનાવી શકાય. તેવું ન કહેવાય તમારા દાદાનું નામ બોલો, પણ તમારા ગોત્રનું નામ બોલો. આપણે બધા અમૃતસ્ય પુત્ર, અજય ઋષિ મુનિના સંતાન છીએ. શ્વેતાશ્વેત ઉપનિષદમાં કહ્યું નતસ્ય રોગો ને જરા ને મૃત્યુ પ્રાપ્ત છે યોગાગ્નિ નયન શરીરમ. જે રોગ વૃદ્ધાવસ્થા અને મૃત્યુને જીતી લે તે પૂર્ણ યોગી. ઘણું કઠિન છે, અશક્ય નથી. ભગવાન શિવે વૈવસ્વત મન્વંતરના પ્રથમ કલયુગના શરૂઆતમાં અવતાર લીધો તે શ્વેત મુનિઓના 28મા કલયુગની શરૂઆતમાં અવતાર ધારણ કર્યો. તેમને જે સ્થાનેથી અવતાર ધારણ કર્યો જ્યાં તેમને મનુષ્યની કાયામાં અવરોહણ કર્યું તે તીર્થ એટલે કાયાવરોહણ. તમારામાંથી મોટા ભાગના તો આવેલા હશે કે જે શિવે સ્વયં કૈલાસમાંથી પૃથ્વી પર મનુષ્યની કાયામાં અવરોહણ કર્યું. અવરોહણ કરવું એટલે ઉતરવું. પર્વતારોહણ, પર્વતમાં ઉપર તરફ જવું. આરોહણ એટલે ઉપર તરફ, અવરોહણ એટલે નીચે તરફ. શિવજીએ કૈલાસમાંથી અહીંયા અવરોહણ કર્યું મનુષ્યની કાયામાં. તે નગર, તે તીર્થ કાયાવરોહણ. તેમને લગભગ 16-17 વર્ષના છોકરા જેવું શરીર ધારણ કર્યું. તેમને કહ્યું કે મારા કોઈ માતા પિતા ગુરુ નથી. આપણે જેમ તેમને કોઈ તપ નહોતું કરવાનું, કે કોઈ જપ નહોતા કરવાનું, કોઈ શાસ્ત્ર નહોતું વાંચવાનું. તેમને 2 જ કર્મ હતા, યા તો સમાધિ ન યા તો વાત કરવી. તેમને કહ્યું બધા જીવોના નામ કર્મ બધું જાણું છું. તે જયારે આંખ ખોલતા ત્યારે વાત કરતા, જેની જે માતૃભાષા હોય તેમાં તેમને કોઈ પ્રશ્ન પૂછવાનું ન હોતું રહેતું, તે બધું જાણતા હતા. તેમને 4 શિષ્યોને દીક્ષા આપી. ગર્ગ, કુશિક, મિત્ર અને તાવિષ્ય, જે શિવપુરાણમાં વર્ણન છે શતરુદ્ર સંહિતામાં. અને 4 દિશાઓ મોકલ્યા અને સનાતન ધર્મ અને યોગ વિદ્યાનો પ્રસાર કરાવ્યો. તેમને એક હાથમાં ફળ ધારણ કર્યું હતું, બીજું બધાની રચના બીજોથી થાય છે. બીજો 2 પ્રકારના છે. આ સૃષ્ટિ 2 પ્રકારની છે, પ્રાકૃત અને સંસ્કૃત. પ્રાકૃત એટલે પ્રકૃતિ દ્વારા નિર્મિત, જેમ આપણે નર્મદા મૈયાના પ્રાંગણમાં બેઠેલા છીએ. આપણે આ સૂર્ય, આ ચંદ્ર, આ ધરતી, આ વૃક્ષો, આપણે બધા પ્રકૃતિ નિર્મિત છીએ. આપણે બીજા સંસ્કૃત એટલે પ્રકૃતિના રો મટીરિયલનો ઉપયોગ કરીને નવું નિર્માણ કરવામાં આવે, જેમાં માઇક છે, કાર છે, મંડપ છે, આપણે કપડા છે, ચીજ વસ્તુઓ છે. આ પ્રકૃતિના રો મટીરિયલમાં કઈ પ્રક્રિયાઓ કરી નિર્માણ કરવામાં આવ્યું, તેને કહે સંસ્કૃત. આ સંસારમાં જેટલું છે ને પ્રાકૃત અને સંસ્કૃત સિવાય કઈ નથી. તો ભગવાન એક હાથમાં બીજું ધારણ કર્યું કે સંસારની રચના આ 2 પ્રકારમાંથી કોઈ ને કોઈ છે. અને બીજા હાથમાં તમને દંડ ધારણ કર્યો, તે દંડને કહે છે ધર્મદંડ. ભગવાને કહ્યું પ્રત્યેક જીવને તેના કર્મનું ફળ આપું છું. તેવું ન કહ્યું કે સારા કર્મોનું ફળ આપું છું કે ખોટા કર્મોનું ફળ આપું છું. પ્રત્યેક કર્મોનું ફળ આપું છું.
એટલે કે આપણે આંબાનો ગોટલો રોપીશું તો કેરીઓ થશે, બાવળમાં બીજ હશે તો કાંટા પડશે, સત્કર્મ કરીશું તો શ્રેષ્ઠ ફળ મળશે, ને ખોટા કર્મો કરીશું તો દંડ પણ ભોગવવો પડશે. સનાતન ધર્મ કહે છે કે પ્રત્યેક મનુષ્ય તેના જન્મથી 12 વર્ષ સુધીની ઉંમરમાં જે કર્મ કરે છે તેનું ફળ તેને સ્વપ્નમાં અથવા તો સમ્ય અવસ્થામાં મળે છે, પરંતુ તેને 12 વર્ષ પછી જે ક્ષણે તેને 12 વર્ષ પૂરા થાય છે તે પછી તેના દ્વારા કરવામાં આવેલા પ્રત્યેક કર્મનું ફળ તેને ભોગવવું જ પડે છે પૂર્ણ રૂપે. આપણે નક્કી કરવાનું કે આપણે શું જોઈએ છે. ખોટા કર્મો કરીને આપણે વિચારીએ કાતરની ચોરી કરી, સૌનું દાન કરી, ઈંટ ઉપર બેસી જોઈએ ત્યારે આવે ઈમાન. ખોટા કર્મો કરીને અપેક્ષા રાખીશું ક્યાંક આપણે ખોટા છીએ. તો પ્રયત્ન કરજો, સત્કર્મ કરીએ. ભગવાન લક્ષ્મણજીએ કહ્યું તેમને એક હાથમાં ધર્મદંડ ધારણ કર્યો, હું પ્રત્યેક જીવને તેને કર્મનું ફળ આપું છું. તે ધર્મદંડનું એક નામ છે લકુટ અને બીજું નામ છે લકુલ. લકુટ કે લકુલ ધારણ કરેલા શિવજીએ તો લકુલિસજી કહેવાયા, અને તે લકુલિસ ભગવાનની તીર્થભૂમિ કાયાવર હોણ જે સત્યુગમાં ઈચ્છાપુરી, ત્રેતાયુગમાં માયાપુરી, દ્વાપરમાં વિશ્વામિત્ર મુનિની તપોભૂમિ, વિશ્વામિત્ર મુનિ પાવાગઢની તળેટીમાં રહેતા હતા. તેમની ઈચ્છા હતી કે એક સ્થાને દીર્ઘકાલ તપ કરવું, તેઓ ત્યાં આવ્યા અને તેમને ત્યાં દીર્ઘકાલ તપ કર્યું. તેઓ ઓમનું ઉચ્ચારણ કરતા હતા અને ધ્યાન કરતા હતા. તેમની ભ્રુકુટીમાંથી એકવાર ભ્રુકુટીના અંદર તેમને દેવી સ્વરૂપના દર્શન થયા અને તેમનું મુખ ખુલ્યું અને તેમાંથી જે મંત્ર નીકળ્યું તે ગાયત્રી મંત્ર. તે ગાયત્રી મંત્ર દ્રષ્ટા છે, રચયિતા નથી. ત્રિશક્તિઓનું એકત્વ થયું, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની, અને તે ત્રિશક્તિઓનું એકત્વ તેમનામાંથી પ્રગટ થયું તે ગાયત્રી મંત્ર. તેથી વિશ્વામિત્ર મુનિને મેધા શક્તિ પ્રાપ્ત થઈ. આપણે ગુજરાતીમાં કહીએ મેધા, હિન્દીમાં કહીએ મેધા. તેમને મેઘા શક્તિ પ્રાપ્ત થયા. બ્રહ્માંડનું સર્વ ધ્યાન તેમને પ્રાપ્ત થયું. તે નગરીનું નામ પડી ગયું મેઘાવતી નગરી. વિશ્વામિત્ર મુનિની ઈચ્છા હતી કે જેને પૂર્વમાં કાશી છે તે એક પશ્ચિમમાં કાશી બનાવવું, જેથી અહીંયાથી બધાને ત્યાંનું જવું પડે. તેને ત્યાં એક શિવલિંગની સ્થાપના કરી, લગભગ 4 ફૂટ જેવું ઊંચું શિવલિંગ, અને ભગવાન શિવનું આહવાન કર્યું. જેમ કાશીના મુખ્ય દેવ છે મહાદેવ, તેમ તેમને ત્યાં મહાદેવનું આહવાન કર્યું. ભગવાન શિવ પ્રત્યક્ષ પ્રગટ થયા અને તેમને કહ્યું હું સદૈવ અહીંયા સૂક્ષ્મ રૂપે વિરાજમાન સ્થિત રહીશ. તે પછી તેમને ગંગાદેવીનું આવાહન કર્યું. ગંગાદેવી પ્રગટ થયા અને વિશ્વામિત્ર મુનિએ કહ્યું મારો પ્રવાહ અહીંયા રંગાવતી નામથી પ્રવાહિત થશે. ગંગા રંગા બનીને તે વહેતા થયા તે રંગાવતી નદી. આજે પણ ભારત ગુજરાત સરકારના રેવન્યુ વિભાગમાં તે રંગાવતી નદીનો ઉલ્લેખ છે, જે અત્યારે વરસાતી નદી છે. આગળ જતા ભગવાન વિશ્વામિત્ર મુનિના તે કાર્યકાળ પછી આગળ જતા દ્વાપર પૂરો થયો, કળિયુગ શરૂ થયું ત્યારે ભગવાન લકુલિસજી ત્યાં સ્થિત થયા. તેમને 4 શિષ્યો દ્વારા વિશ્વના સનાતન ધર્મ યોગ વિદ્યાનો પ્રસાર કરાવ્યો. વર્તમાનનું ઈરાન, ઈરાક, અફઘાનિસ્તાન, ઇન્ડોનેશિયા, વિયેતનામ આ બધું ભારત જ હતું. એક આખો લાંબો ઇતિહાસ છે, પરંતુ અત્યારે તે ઇતિહાસ હોય છે કે જેમ બાલીને જતા હોય બાલી આપણું રાજ હતું, આ ઈરાન, ઈરાક બધું આપણું જ હતું. આ ભારતમાં વિશ્વમાં એક જ હતા સનાતન ધર્મના. બાકી બધા કબીલાઓ હતા, બાકી બધી નાની નાની કંઈક ને કંઈક માન્યતાઓનું પોષણ કરનાર વર્ગ હતું. પરંતુ સમય વીતતા અલગ અલગ વિચારધારાઓએ ધર્મનું રૂપ લીધું. મૂળતઃ સનાતન ધર્મ હતો, પરંતુ અલગ અલગ વિચારધારાઓએ ધર્મનું રૂપ લીધું. અને વર્તમાનની અંદર આપણે પૂછવામાં આવે, ફોર્મ ભર્યું હતું તમારો ધર્મ કયો? ધર્મ તો એક જ હતો, પણ વિચારધારાઓએ ધર્મનું રૂપ લીધું અને આજે અનેક ધર્મ અસ્તિત્વમાં આવ્યા. તો ભગવાન લકુલિસજીએ 4 શિષ્યો દ્વારા જે કાર્ય કરાવ્યું હતું તે કાર્ય દૂર દૂર સુધી વિસ્તર્યું હતું. તેમને 4 શિષ્યો દ્વારા પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણમાંથી કાર્ય કરાવ્યા. પછી કેટલાક સમય પછી કહ્યું હવે મારું કાર્ય પૂર્ણ થયું છે, હું જઈશ. 4 દિશામાંથી 4 શિષ્યો, રાજા, મહારાજાઓ, યોગીઓ, તપસ્વી, ભક્તો, સંતો બધાનો ત્યાં મેળો થયો. ભગવાને બધાને ઉપદેશ આપ્યો. ઉપદેશ ટૂંકમાં કહું છું, ભગવાને 4 વાત કહી. ભક્તિને જીવન જીવજો, એટલે કે જીવનમાં જે પણ કર્મ કરો ભગવાનને પ્રથમ રાખજો. ધર્માનુસાર જીવન જીવજો, તમારા કર્મ અને ધર્મના કાંટામાં પેલીને કર્મ કરજો. અધર્મનું કર્મ કરવાનું હોય તો માતા પિતા, ગુરુ, શિષ્ય, મિત્ર, પરિચિત બધાનો ત્યાગ કરીને પણ ધર્મને પકડી રાખજો. પરંતુ ધર્મ છોડીને મિત્રને અપનાવશો તો કર્ણે તે કામ કર્યું હતું. ધર્મ છોડીને મિત્ર અપનાવી દુર્યોધન, કૃષ્ણ ભગવાને સમજાવ્યું તો પણ ન માન્યું. રાજા બનીને તેમના ગુરુએ કહ્યું કે તું વામનને બધું આપી દઈશ, પરંતુ તેમને કહ્યું દાનનું વચન આપ્યું છે, દાન કર્યું, ધર્મ કર્મ છે, હું મારા વચનનું પાલન કરીશ. તેમને ધર્મ પકડી રાખ્યું તો ભગવાન વિષ્ણુએ વામનને તેમને આશીર્વાદ આપ્યા. તો માતા પિતા, ગુરુ, મિત્ર, પરિચિત, પડોશી કોઈ પણ હોય, પરંતુ ધર્મને પ્રથમ રાખજો. ભગવાને તે કાર્ય કરાવ્યું. બધાને કહ્યું કે ભક્તિને જીવન જીવજો, ધર્માનુસાર જીવન જીવજો, પરમાર્થના કામ કરતા રહેજો. ખેતરમાં વાવ્યું હોય તો લડવા નથી, ખેતર હોય પણ બીજને વાવ્યા હોય તો ફસલ નહીં પાકે.
પરમાર્થના કામ કરતા રહેજો. અને ચોથું કહ્યું, જ્યાં સુધી પવિત્ર સનાતન સંસ્કૃતિનું કાર્ય કરતા રહેશો ત્યાં સુધી હું તમારા અંતઃકરણથી માર્ગદર્શિત કરતો રહીશ. તે પછી ભગવાન નકુલજી 16-17 વર્ષનું યુવાસર હતું, તે પ્રકાશના ગોળામાં રૂપાંતરિત થયું. તે પ્રકાશનો ગોળો જમીનથી ઉચકાયો અને વિશ્વામિત્ર મુનિએ જે શિવલિંગની સ્થાપના કરી હતી તે શિવલિંગમાં પ્રવેશી ગયું. એટલે સંસ્કૃતમાં શાસ્ત્રોમાં લખ્યું છે, લયંગ એક થઈ ગયું, તદ્રુપ થઈ ગયું, મળી ગયું, એકત્ર થઈ ગયું. અને તેની આગળના ભાગમાં એક 16 વર્ષનો છોકરો બિરાજમાન હોય તે આકારરૂપ સિંહ આવ્યો, જે શિવલિંગ આજે પણ કાયરમાં વિદ્યમાન છે. સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી પછી જયારે સોમનાથનું નવું મંદિરનું નિર્માણ કર્યું ત્યારે તે કાયરોનું શિવલિંગ માંગ્યું હતું. એક કમિટી મોકલી હતી કાયરોમાં અને કાયરો ગ્રામજનોએ કહ્યું કે આ શિવલિંગ આપો સોમનાથમાં, સોમનાથ મહાદેવ નામથી સદીઓ સુધી તે પૂજિત થતું રહેશે. ગ્રામજનોએ કહ્યું તમે હા કે ના કેવી રીતે કહી શકીએ, અમે કેવી રીતે નિર્ણય કરીએ ભગવાનને લઈ જાઓ કે ન લઈ જાઓ. એક નિર્ણય કરવામાં આવ્યો ચિઠ્ઠીમાં હા અને ના લખેલું છાડવું, જો હા આવે તો સોમનાથમાં લઈ જઈ અને સોમનાથ મહાદેવ નામે તે શિવલિંગની પૂજા કરવી અને ના આવે તો રહેવા દેવું. તેવા સાથે બંને ટીમ સહમત થઈ. ચિઠ્ઠી ઉછાળવામાં આવ્યું, ચિઠ્ઠીમાંથી જયારે ઉતારી તો ના લખવામાં આવ્યું. એટલે કોઈ દલીલ કરી, જે આવેલા હતા સરદાર પટેલે મોકલેલી ટીમ હતી એમાંથી, કે એવું કેવી રીતે માની લેવામાં આવે કે ચિઠ્ઠી ઉતારી ના આવી હતી, ભગવાનની ઈચ્છા ના છે. જો ભગવાનની ઈચ્છા ના હશે તો બીજી વાર પણ ના આવશે, કારણ કે ના અને હા એવી વ્યક્તિ આવેલું જ હતું. પરંતુ ભગવાનની ઈચ્છા હશે તો બીજી વાર પણ ના આવશે, ત્રીજી વાર પણ ના આવશે. અને બધા એવા સાથે કોઈ સહમત થયા. બીજી વાર ચિઠ્ઠી મૂકવામાં આવી, બીજી વાર જોવામાં આવી, ફરી ના હતું, ત્રીજી વાર જોવામાં આવી. કેટલાક અમને પ્રયત્ન કરવા દો, સરવાળે બધી જ વાર ના હતું. બધા સમજી ગયા કે ભગવાન અહીંયા જ રહેવા ઈચ્છે છે. તે કાયરમાં વર્તમાનમાં પણ તે શિવલિંગ વિદ્યમાન છે. ભગવાન નકુલજીનું તે સ્વરૂપ છે. મુસ્લિમ આક્રમણો થયા તે પહેલા ભગવાનની પૂજારીએ દર્શન આપ્યા અને કહ્યું કે તું આ શિવલિંગને ભૂગર્ભ સ્થિત કરી દે. પૂજારીએ કહ્યું ભગવાન આ તો હજારો વર્ષોથી, સહસ્ત્ર વર્ષોથી પૂજિત શિવ સ્વરૂપ છે આપણું. ભગવાને કહ્યું હવે તો સ્વીકાર કરે, મૂર્તિ પૂજકની જગ્યાએ મૂર્તિ ભંજક સમય આવી રહ્યો છે. ભગવાને તેને બતાવ્યું કે સોમનાથના જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિ નીકળી અને તે શિવલિંગનો સમય ગયો. મહાકાલેશ્વર ઉજ્જૈનમાંથી, કાશી વિશ્વનાથ માંથી, એવી રીતે 12 જ્યોતિર્લિંગોમાંથી એક જ્યોતિ નીકળી અને તે શિવલિંગમાં સમાહિત થઈ. અને પછી ભગવાને પુનઃ તેને કહ્યું હવે આ શિવલિંગને ભૂગર્ભમાં સ્થિત કરો. આગળ જતા તે શિવલિંગને ભૂગર્ભમાં સ્થિત કરવામાં આવ્યું અને તે પછી સોમનાથનું મંદિર તૂટ્યું. કદાચ મોટા ભાગના લોકોને આ ઇતિહાસ નહીં ખબર હોય, પરંતુ કેટલાકને તો સોમનાથનું મંદિર તૂટ્યું તો ભગવાન ત્યાં હતા તો પણ, પરંતુ તે પહેલાનો આ ઇતિહાસ છે. તમારે જાણવું હોય તો મારા દાદા ગુરુ કૃપાલુ મુનિનું લખેલું પુસ્તક છે કાયવરોહણ તીર્થ મહાત્મ્ય, તે વાંચજો. તો ભગવાને સ્વયં તેમને કહેલી કેટલીક વાતો છે અને તેમને પોતે પણ જે જાણ્યું તે બધું કાયવર મહાત્મ્યમાં લખેલું છે. તે પછી અલાઉદ્દીન ખિલજી જયારે તેને ખબર પડી ત્યારે તે કાયરોનો તે શિવલિંગને તોડવાનો કાયરોનો ભાગવા માટે આવ્યો, પરંતુ ભગવાનની લીલા અદભુત હતી કે તેને પ્રયત્ન ઘણો કર્યો પણ કાયરોનો રસ્તો તેને મળી જ ન શક્યો. આખરે તો ડભો ભાગ્યું હતું. તે પેપરોમાં અત્યારે ઘણીવાર છપાતું હોય છે. આવો આ કાયરોનો ઇતિહાસ છે. અમે ભગવાન નકુલજીના શિષ્ય છીએ. ભગવાન નકુલજીએ પુનઃ 1913 પરંપરા શરૂ કરી. તે સમયે 5000 વર્ષ પહેલા આ કાર્ય 1100 વર્ષ ચાલ્યું હતું અને સનાતન ધર્મનો ભારતમાં ઉત્તમ પ્રસાર થયો હતો. તે પછી તેવા ગુરુઓ ન રહેતા તે સ્થાનો દ્વારા થોડું થોડું કાર્ય થતું ગયું. પરંપરા ધીરે ધીરે મુક્ત થતી ગઈ. અત્યારે પણ તેના અવશેષો કેટલી જગ્યાએ છે તે વિશે મેં એક આખું 32 પેજનું એક લેખ પુસ્તક લખેલું છે. 1913 ભગવાને પુનઃ પરંપરા શરૂ કરી. કલકત્તાના એક બંકિમ બાબુને દર્શન આપ્યા. તે સંન્યાસી બન્યા. તે પ્રણવાનંદજી. તેમણે 1913 થી 1930 ગંગા કિનારે એક જ ઝૂંપડીમાં રહીને તપ કર્યું. તે પછી ડભોઈના બ્રાહ્મણના છોકરા સરસ્વતી, તેમને ભગવાને કેટલી વાર દર્શન આપ્યા. તે સંન્યાસી બન્યા. તેમનું નામ કૃપાલુ મુનિ અને ભગવાને તેમને કેટલી વાર દર્શન આપ્યા હતા. 1956 વિશ્વામિત્ર મુનિ અને ભગવાન નકુલજીએ તેમને દર્શન આપ્યા અને તેમને જવાબદારી સોંપી કે તારે કાયરોહણ તીર્થનો પુનરુદ્ધાર કરવાનો છે. અને તે પહેલા નકુલજીએ કહ્યું હતું કે તારે સનાતન સંસ્કૃતિ પુનરુત્થાન કરવાનું છે. કૃપાલુ મુનિએ કાયરોહણ તીર્થ સેવા સમાજ નામની સંસ્થા નિર્માણ કરી. 1974 દ્વારકાના શંકરાચાર્યના હસ્તે તે તીર્થની સ્થાપના કરી. પુનઃ તે તીર્થ પ્રસિદ્ધ થતું ગયું. 1976 13 નવેમ્બર 1976 તેમણે નકુલેશ્વર વિદ્યાલયની સ્થાપના કરી. નિઃશુલ્ક યોગ પ્રશિક્ષણ શરૂ કર્યું. આગળ જતા તેમણે મારા ગુરુદેવ રાજેશ મુનિજીની જવાબદારી સોંપી. તેમને તે કાર્યને આગળ વધાર્યું. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લામાં તેમને એક મોટા આશ્રમનું નિર્માણ કર્યું. અમદાવાદમાં નકુલેશ્વર યુનિવર્સિટી બનાવી અને ડિપ્લોમાથી PhD સુધી યોગ પ્રશિક્ષણનું કાર્ય શરૂ કરાવાયું. અને તેવી રીતે મારા ગુરુજીએ પણ તે કાર્યનો વિસ્તાર કરતા હતા. ભારતમાં અને વિદેશોમાં બહુ કાર્ય થયું. ગુરુજીએ આગળ મને જવાબદારી સોંપી હતી કે મેં 1 વર્ષ ગુરુજીના આશ્રમમાંથી કાર્ય કર્યું હતું. પછી કાયરોમાં નકુલધામ નામથી 2010માં આશ્રમની સ્થાપના કરી. 2010-11માં અને તેની વ્યવસ્થા કરી. કોઈ પણ હિન્દુ ત્યાં આગળ 1 દિવસ, 50 દિવસ, 1 મહિનો, આખી જિંદગી નિઃશુલ્ક
રહેવાની જમવાની વ્યવસ્થા પ્રાપ્ત કરી શકે છે, પરંતુ ટાઈમ પાસ માટે ન આવવો જોઈએ. કોઈ પણ હિન્દુને લખીને રહેવાનો કે જમવાનો કોઈ ચાર્જ નથી. ત્યાં એક દિવસ આખી જિંદગી રહે. કેટલાક વ્યક્તિ આવતો હોય મને પૂછતા હોય કે સ્વામીજી કેટલા દિવસ રોકાઈ શકીએ? હું કહું કે નડે ના તો આખી જિંદગી. હું પણ એ મેનેજર છું, હું પણ માલિક નથી. તે ઈશ્વર મને જમાડે છે કે મને જમાડે છે. આશ્રમે જમવાનો પણ ચાર્જ નથી અને રહેવાનો ચાર્જ નથી. હું ત્યાં આગળ બધાની વચ્ચે પંગતમાં બેસીને જમું છું. સંન્યાસીઓ માટે, સાધુઓ માટે, ગૃહસ્થીઓ માટે, મિનિસ્ટર હોય કે મજદૂર હોય, બધા એક જ પંગતમાં બેસવાનું, એક જ સરખું જમવાનું. તે કોઈ વીઆઈપી નહીં. તો આવી ત્યાં વ્યવસ્થા છે. એસી નોન એસી રૂમ છે. ગૌશાળામાં પંગતો બધા સાથે બેસીને જમીએ છીએ. 108 જેટલી ત્યાં ગૌશાળામાં સંખ્યા છે. ગૌ માતાની સેવા કરીએ છીએ. સત્સંગ હોલ બનેલો છે જ્યાં 800-1000 વ્યક્તિ બેસીને સત્સંગ કે કોઈ ધર્મનું સેવાનું કાર્ય કરી શકે. કોઈ પણ હિન્દુઓ માટે કોઈ ચાર્જ નથી ત્યાં પ્રોગ્રામ કરવા માટે. ચાર્જેબલ કશું છે જ નહીં ત્યાં. આવી ત્યાં વ્યવસ્થા ઉભી કરેલી છે. આપણે ગુરુકુળ પણ નિર્માણ કર્યું છે, હિન્દુ ગુરુકુળ, જ્યાં આગળ હિન્દુ છોકરાઓને શિક્ષણની સાથે સંસ્કૃત શિક્ષણ, અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ સાથે સંસ્કૃત ભાષા સાથે બધા છોકરાઓને યજ્ઞ કરાવવાના. હમણાં તમે જોતા હતા છોકરાઓ જાય, જે છોકરાઓ હતા બધા તમને પાંચકુંડી યજ્ઞ કરાવી શકે તેમ છે. 6થા ધોરણમાં, 7મા ધોરણમાં, 8મા ધોરણમાં ભણતા છોકરાઓ પણ યજ્ઞના વિધિ વિધાન સાથે યજ્ઞ કરાવે છે. 16 વિધિ વિધાનથી પૂજન કરાવે, સંધ્યાકર્મ કરે. ત્યાં આગળ શિક્ષણની સાથે શાસ્ત્ર, ભગવદ્ ગીતા ના 600 શ્લોકો છોકરાઓને મોઢે કરવાના. આપણા દર્શન શાસ્ત્રો, ઉપનિષદોનો અભ્યાસ કરવાનો. ત્યાં શૂટિંગ રેન્જ બનેલી છે. છોકરાઓ છોકરીઓ બધા બંદૂક ચલાવતા શીખવાનું, પિસ્તોલ ચલાવતા શીખવાનું. ઘોડેસવારી, હોર્સ રેન્જ બનેલી છે હોર્સ રાઇડિંગ માટેની. ઘોડેસવારી, તલવારબાજી, લાઠી ચલાવી, એટલે કે સેલ્ફ ડિફેન્સ સિસ્ટમ. શસ્ત્ર, શાસ્ત્ર, શિક્ષણ અને સંસ્કાર આવી રીતે વ્યવસ્થા કરી છે. ભારતમાં અને વિદેશોમાં આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે આપણે હિન્દુ સમાજ માટે સંસ્કૃતિ અને શાસ્ત્ર અને શસ્ત્રની વ્યવસ્થા હોય. આપણું શાસ્ત્ર આપણને શું સમજાવે છે? જીવનને સુખરૂપ જીવવા માટે શું કરવું જોઈએ? તમારું અને મારું બધું જીવન કર્મના સિદ્ધાંતથી બંધાયેલું છે. જીવનની ગાડી બે બળદ ગાડી જેવી છે. પ્રારબ્ધ અને પુરુષાર્થ આ બે શક્તિઓ છે આપણી ગાડી ચાલતી હોય છે. જીવનમાં ઘણીવાર આપણે ઘણી મહેનત કરીએ, ઘણો પુરુષાર્થ કરીએ, પણ છેલ્લે નિષ્ફળતા મળે ત્યારે આપણે કહીએ કે આપણે નસીબમાં નહોતું, કે આપણા પ્રારબ્ધમાં નહોતું. અને ઘણીવાર ઓછી મહેનતે સફળતા મળે ત્યારે આપણે કહીએ કે આપણું નસીબ હતું તો મળી ગયું. આ પ્રારબ્ધ નિર્માણ કોણે કર્યું? આપણા કર્મોના ફળે, આપણા દ્વારા પૂર્વમાં કરવામાં આવેલા સત્કર્મોનું ફળ એટલે પ્રારબ્ધ. તો આપણે શું કરવું જોઈએ? બે કર્મ કરવા જોઈએ. પુરુષાર્થ કરો, ઘણો જ પુરુષાર્થ કરો, પરંતુ સાથે પ્રારબ્ધનું નિર્માણ કરવા માટે પણ પ્રયત્ન કરો. પ્રારબ્ધ માટે બે કર્મો કરો, દેવ કર્મ અને પરમાર્થ કર્મ. દેવ કર્મ એટલે અત્યારે આપણે યજ્ઞ કર્યો તે દેવ કર્મ છે. મંત્ર જપ કરવો, તમને જે મંત્રમાં શ્રદ્ધા હોય, ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિશે, ગાયત્રી મંત્ર, નવાર્ણ મંત્ર, મૃત્યુંજય મંત્ર, મંત્ર જપ કરો. મંત્ર જપમાં દ્રઢ વિશ્વાસા, પંચમ ભક્તિ વેદ પ્રકાશા. ભગવદ ગીતામાં કોઈ યજ્ઞ હું જપ એક દેખું, મંત્ર જપ જરૂર કરવા જોઈએ. ઘણા વ્યક્તિઓ ટાઈમ પાસ કેટલો હોય, પરંતુ બેઠા બેઠા કહ્યું કે માળા કરો, કંટાળો આવે છે. તકલીફ પડે ત્યારે આપણે દોડા જઈએ, ભગવાન મારા પર કૃપા કરો. મંત્ર જપ જરૂર કરવા જોઈએ. યજ્ઞ જરૂર કરો. યજ્ઞ દેવતાઓનું મુખ છે. યજ્ઞ દ્વારા આપણે તે દેવતાઓ સુધી પહોંચાડીએ છીએ અને તે યજ્ઞ દ્વારા સંતુષ્ટ, પ્રસન્ન, પુષ્ટ થયેલા દેવતાઓ યજ્ઞ કરતાઓને પુષ્ટ કરતા હોય છે. આખા વિશ્વમાં જેટલી પણ આધ્યાત્મિકતા અથવા ધર્મની જેટલી પણ પ્રક્રિયાઓ છે તે બધી મુખ્ય બે વિજ્ઞાન પર આધારિત છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક સાયન્સ અને બાયોકેમિકલ સાયન્સ. વિદ્યુત ચુંબકીય વિજ્ઞાન અને જીવ રસાયણ વિજ્ઞાન. આ યજ્ઞ દ્વારા બંને સાથે સિદ્ધ થાય છે. યજ્ઞમાં આપણે દ્રવ્યોની આહુતિ આપીએ છીએ ત્યારે બાયોકેમિકલ રિએક્શન પેદા થાય છે અને મંત્રોચ્ચાર સાથે જ્યારે તે કર્મ કરીએ છીએ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ડેવલપ થાય છે અને તે ફિલ્ડ યજ્ઞ કરતાઓને અને તે વિસ્તારને વધારે વિદ્યુત ચુંબકીય ઉર્જાઓથી બળવાન બનાવે છે. યજ્ઞમાં આહુતિ આપવામાં આવેલું દ્રવ્ય ધુમાડા રૂપે જ્યારે વાયુમંડળમાં ફેલાય છે તે ધુમાડો જ્યાં જાય છે ત્યાં જે મનુષ્ય, પશુ, પક્ષી, વનસ્પતિ, દ્રશ્ય, અદ્રશ્ય જે પણ જીવો છે તે બધાનું કલ્યાણ કરે છે. આપણા દ્વારા જયારે કોઈનું હિત કરવામાં આવે ત્યારે તેના પ્રતિફળ રૂપે આપણું પણ હિત થતું હોય છે. યજ્ઞ દ્વારા તે ધુમાડો જ્યાં ગયો તે જેટલા પણ જીવોને સ્પર્શ કરશે તે બધાનું હિત થવાનું, તેના પ્રતિફળ રૂપે આપણું પણ બળ થવાનું. દેવતાઓ બળવાન થયા એટલે આપણું પણ બળવાન કરશે. આ પ્રકૃતિ, વનસ્પતિ, જીવ સૃષ્ટિની રક્ષા થશે એટલે આપણું પણ રક્ષા થશે, આપણું પણ કલ્યાણ થશે.
કોઈ વ્યક્તિ કેટલો મુશ્કેલીમાં કેમ ન હોય, ભોજનની મુશ્કેલી હોય, ઘર ચલાવવાની મુશ્કેલી હોય, પરંતુ નિર્ણય કરી લે કે હું ધર્મના માર્ગે ચાલીશ, નિશ્ચિત માનું કે તેની તેની પેઢીઓનું કલ્યાણ થવાનું છે. અને કોઈ કેટલો ધર્મવાન કેમ ન હોય, સત્તાવાળો સક્ષમ કેમ ન હોય, પણ ધર્મનો ત્યાગ કરી દે અને ફરી ધર્મ ન પકડે તો તે નિશ્ચિત માનું તેની પેઢીઓનું પતન થવાનું, જેમ દુર્યોધન. આપણે નિર્ણય કરવાનો છે, આપણે આપણી પેઢીઓને કયા માર્ગે લઈ જવી છે. પરંતુ વર્તમાનની સ્થિતિ તેવી છે કે આપણે બાળકોને કહીએ કે ઇંગ્લિશ મીડિયમમાં ભણ, કાર ચલાવતા શીખ, બાઇક ચલાવતા શીખ, કોમ્પ્યુટર ચલાવતા શીખ, પણ આપણે બાળકને કેમ નથી કહેતા કે યજ્ઞ કરતા શીખ, કે સંધ્યા કર્મ કરતા શીખ, તું દેવ પૂજન કરતા શીખ. કારણ કે હજુ આપણને તેમ નથી લાગતું કે યજ્ઞ કરવું, દેવ પૂજન કરવું, સંધ્યા કર્મ કરવું તે મહત્વનું છે. અને આ આપણી સંસ્કૃતિનું પતન છે. હોવું તો તેવું જોઈએ કે આપણે આપણા બાળકને કહીએ કે બેટા તારે કોમ્પ્યુટર પણ શીખવાનું છે, યજ્ઞ પણ શીખવાનું, તારે સંધ્યા કરવું પણ શીખવાનું છે, દેવ પૂજન પણ શીખવાનું છે. આજે અહીંયા ગાડી છોકરાઓ છે, 11-12 વર્ષના પણ છોકરાઓ છે આમાંથી, કે 16 સપ્તાહ પૂજન કરી શકે છે, વિધિ વિધાન સાથે યજ્ઞ કરી શકે છે, સંધ્યા કર્મ પણ કરી શકે છે. ભગવદ ગીતાનો 12મો અધ્યાય અત્યારે શરૂ કરે છે. છોકરા મોઢે મોઢે અહીંયા ગાડી થોડા વખતમાં સંસ્કૃત શ્લોક બોલતા થઈ જશે, ઉપનિષદ મોઢે બોલતા થઈ જશે, હિન્દીની સાથે ઇંગ્લિશને પણ એક્સપ્લેન કરે, સમજાવશે, યજ્ઞને, ઉપનિષદોને, ભગવદ ગીતાને. આ આપણો ધર્મ હતો. પરંતુ આપણે પોતે જયારે પાલન ન કરતા હોય તો બાળકોને ક્યાંથી કહીશું? આપણા ઘરમાં 25,000 ને 40,000 ટીવી હોય, 2, 5, 10, 25 લાખની કાર હોય, પરંતુ ઉપનિષદ ન હોય, દર્શન શાસ્ત્ર ન હોય. આપણે પૂછવામાં આવે કે તમે 6 દર્શન શાસ્ત્રનું નામ કહો, એટલે કેટલાકને ખબર ન હોય કે દર્શન નામનું શાસ્ત્ર પણ હોય. ઉપનિષદોમાં ક્યાંય નથી તો રામની પૂજા કરો, શિવજીની, હનુમાનજીની, માતાજીની પૂજા કરો. 6 દર્શન શાસ્ત્રોમાં ક્યાંય નથી લખ્યું કે રામજીની, શિવજીની, હનુમાનજીની, માતાજીની પૂજા કરો. મનુષ્ય માત્ર માટે છે તે એકદમ વૈજ્ઞાનિક ગ્રંથો છે તે. પરંતુ આપણે કેટલા બધા ભૌતિકવાદને ફસાતા ગયા, કેટલા બધા ભૌતિકવાદને ડૂબતા ગયા, અને કેટલું પોતાના પરિવારનું પતન કરતા ગયા કે આપણે ધર્મને ફક્ત કેટલું માની લીધું કે ઘરમાં દીવો કરી દીધો, મંદિરમાં દર્શન કરી આવ્યું, કે દાન પુણ્ય કરી દીધું, તીર્થયાત્રા કરી આવ્યા, એટલે આપણો ધર્મ કર્મ થઈ ગયો. અને આપણે તેમાં ઘણી મોટી ભૂલ કરી રહ્યા છીએ. બદલાવું જોઈશે. વર્તમાનમાં જોઈએ તો આપણે જોઈએ વોટ્સએપ, ફેસબુકમાં અથવા તો વાતચીત ચર્ચાની અંદર બધા ધર્મની વાત એકબીજાને મોકલતા હોય, પણ પૂછે કે તમે કેટલું પાલન કરો છો? તો આપણે બદલાવવું પડશે, પ્રયત્ન કરવો પડશે. કોઈ કઠિન કામ નથી. જે તમે તમારી દીકરીને કઢીને દાળ બનાવવાનું ભેટ શીખવાડી શકો છો, જે તમે તમારા છોકરાને શીખવાડી શકો છો કે 2 વ્હીલર આ રીતે ચલાવવાનું, 4 વ્હીલર આ રીતે ચલાવવાનું, કે તમે તમારા છોકરાને સંધ્યા કરવા, દેવ પૂજન, યજ્ઞ પણ શીખવાડી શકો એમ છો. કાર ચલાવવું જેટલું અઘરું છે કે બાઇક ચલાવવું જેટલું અઘરું છે, તેના કરતા ઘણું સહેલું છે યજ્ઞ કરવું, ઘણું સહેલું છે દેવ પૂજન કરવું. અને નિશ્ચિત માનજો કે જે ઘરમાં વિધિ વિધાનથી દેવ પૂજન થાય છે, સંધ્યા કર્મ કરે છે, જ્યાં યજ્ઞ થાય છે, જે કર્મ ઘરમાં જે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન થઈ, સફાઈ થઈને પૂજન થાય છે, તે પેઢીનું નિશ્ચિત કલ્યાણ થવાનું છે. પણ અત્યારે તકલીફ શું હોય? ઘરમાં દાદા જ્વાલા ન ઉઠતા પછી પવિત્રને કેવી રીતે કહે? બોલો. આપણે જ મોડા સુધી સૂતા હોઈએ. તમારે તમારી પેઢીનું કલ્યાણ કરવું હોય તો 3 કામ તમે આજે ઘરે જાઓ, નક્કી કરી દેજો કે ગુરુજી, હું સૂર્યોદય પહેલા સ્નાન કરીશ, મારા ઘરમાં કચરો વાળીશ, અને સૂર્યોદયને પહેલા દીપ પ્રાગટ્ય કરીને ભગવાનને પ્રાર્થના કરીશ. આ જે વીતી ગઈ તે વીતી ગઈ, પણ આગળ તો સુધારી લઈશ. મોટા ભાગે ઘરોમાં કેવું હોય છે, 4 વ્યક્તિ 5 વ્યક્તિ રહેતા હોય, ઘરમાં 1 વ્યક્તિ દીવો કરે, બાકીના બધા લાગે આપણે બધાને વાઈફાઈ ચાર્જિંગ થઈ ગયું. ભજીયા બનાવે તો એવું નથી કહેતા બા તમે ખાઈ લેજો, પછી છેલ્લી વચ્ચે તો ખાઈશ. જો આપણે સારું ખાવાનું હોય તો કહીએ પહેલા હું ખાઈશ, બાદ દીવો તમે કરી દેજો. ઘણા તો ખબર જ નથી હોતી ઘરમાં દીવો કોણ કરે છે. બાએ દીવો કર્યો હશે તો માએ દીવો કર્યો હશે. પણ જેમ પોતપોતાના મોબાઈલને ચાર્જ કરીએ છીએ, ભૂખ લાગે તો પોતપોતાના પેટને ચાર્જ કરીએ છીએ, તેમ ઘરમાં 5 વ્યક્તિ હોય તો 5 પોતાનું દેવ પૂજન કરીને ચાર્જ કરવું જોઈએ. 5 દીવા નહીં કરો ચાલશે, 5 વાર ઘી નહીં પૂરો ચાલશે, પણ 15 મિનિટ બેસી અને ઓમ નમઃ શિવાય કે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય કે ગાયત્રી મંત્ર કે ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વચ્ચે બોલવામાં આળસ ન થવી જોઈએ, કંટાળો ન આવવો જોઈએ, સ્તોત્ર પાઠ ઘરમાં થવા જોઈએ. આપણા ઘરમાં આપણા ધર્મ ગ્રંથોનું વાંચન થવું જોઈએ. તો બધા પ્રયત્ન કરજો કે તમારા ઘરમાં દેવ કર્મ થાય. કેટલાકને પૂછે તમારા ઘરે યજ્ઞ ક્યારે થયો હતો? ગુરુજી ગૃહ પ્રવેશ કરે ને તે વખતે છેલ્લે યજ્ઞ કર્યો હતો. યજ્ઞ તો દરરોજ કરવો જોઈએ. ગુરુજી એટલો ખર્ચો ક્યાંથી? 2 રૂપિયામાં યજ્ઞ કરી શકો, 5 રૂપિયામાં યજ્ઞ કરી શકો. માટીની કુંડીમાં કટોરીમાં જરાક તલ લઈ લો, 1 ટપકું 2 ટપકા 4 ટપકા જેમ ઘઉં હોય છે તેવી રીતે જરાક તલ મોઈ લો અને માટીના કુંડાની અંદર ગાયના છાણા કે લાકડાના ટુકડા મૂકીને તમે યજ્ઞ કરી શકો. એકય મંત્ર ના આવડતો હોય
તો જે મંત્ર આવે છે ઓમ નમઃ શિવાય કે ગાયત્રી મંત્ર કે નવાર્ણ મંત્ર કે ઓમ નમો ભગવતે વાસુદેવાય, એક જ મંત્રથી પવિત્રીકરણ કરો, એક જ મંત્રથી આચમન કરો, તે જ મંત્રથી ન્યાસ કરો, એટલે કે શરીરમાં દેવતાઓની ધારણા કરો, દેવત્વની ધારણા કરો, તે જ મંત્રથી અગ્નિ પ્રગટાવો, તે જ મંત્રથી આહુતિ આપીને છેલ્લે પ્રાર્થના કરી દો. પરંતુ યજ્ઞ કરવો જોઈએ, મંત્ર જપ કરવા જોઈએ. તમારા ઘરમાં કીર્તન રાખો, 5-7 બહેનો વડીલો ભેગા થઈને આ સોમવારે મારે ઘરે કીર્તન, પછી પેલા કે ગુરુવારે મારે ઘરે કીર્તન કરવાથી ત્યાં ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ડેવલપ થાય છે અને નકારાત્મક શક્તિઓ ત્યાંથી ભાગી જાય છે, સકારાત્મક શક્તિઓ વધે છે. આપણે બધાએ પ્રયત્ન કરવો જોઈએ. આપણા ઘર પરિવારમાં ધર્મ વધે, સત્કર્મ વધે, પરમાર્થ વધે, સત્સંગ વધે. પુનઃ આપ બધાને આમંત્રણ આપું છું. કાયવરણ તીર્થમાં લકુલિશ ધામ નામથી મારો આશ્રમ છે. આશ્રમમાં નિઃશુલ્ક વ્યવસ્થા છે. કોઈને પણ યજ્ઞ શીખવો એ નિઃશુલ્ક વ્યવસ્થા છે. 14 વર્ષ થઈ ગયા, હજુ સુધી એક પણ વ્યક્તિને તેવું અમે નથી કહ્યું તમે શિવજીને માનો, રામજીને માનો, માતાજીને, ગણપતિને માનો. તેવું કહીએ છીએ કે તમને જે દેવને શ્રદ્ધા હોય, જે ગુરુને શ્રદ્ધા હોય તેને માનો, પણ હિન્દુ તેને પકડી રાખજો, સનાતન ધર્મને પકડી રાખજો. ત્યારે ભવિષ્યમાં પણ કોઈને નહીં કહીએ કે આ દેવને માનો કે આ દેવને ન માનો. તમારી જેમાં પસંદગી હોય, તમારે જેમાં શ્રદ્ધા હોય તેને માનો, પરંતુ આપણે હિન્દુ છીએ, આપણો સનાતન ધર્મ છે. તે યજ્ઞ કરતા શીખવીએ છીએ, પણ કયા દેવની આહુતિ આપવી તે તમારી ઈચ્છા હોય તે તમે હનુમાનજીની આહુતિ આપી શકો છો, માતાજીની આહુતિ આપી શકો છો, શિવજીની આહુતિ આપી શકો છો, ગણપતિજીની આહુતિ આપી શકો છો. તો બધા પ્રયત્ન કરજો, યજ્ઞ કરતા શીખજો. જ્યારે મોકો મળે ત્યારે આશ્રમમાં ચોક્કસ આવજો, બાળકોને લાવજો. આપણે બધા યજ્ઞ કર્મ કરતા થઈએ, દેવ પૂજન વિધિ શીખીએ, આપણે ધર્મ કર્મ કરતા થઈએ, પરમાર્થના કાર્યો કરતા થઈએ. અને છેલ્લે એક વાર્તા કહીને પૂરું કરીશ. બંગાળમાં એક શેઠ સુમિત નામના શેઠ હતા. ઘણી પેઢીઓ હતી, તે ઘણી અનેક જગ્યાએ તેમની દુકાનો, મોટી મોટી પેઢીઓ ચાલતી હતી. તેમના પિતાજીએ, તેમના દાદાએ ઘણો મોટો બિઝનેસ કર્યો હતો. એકવાર તેમના પિતાજીનું મૃત્યુ થયા પછી, ત્યારે તીર્માની વિધિ પૂરી થઈ પછી તેમના જે મુનિ હતા, મેનેજર હતા, તેમને શેઠ સુમિતને કહ્યું કે શેઠજી, હવે તમારા પિતાજી નથી રહ્યા, ત્યારે તમારા પિતાએ, દાદાએ કેટલું મોટું કાર્ય કરેલું છે બિઝનેસનું, એ આજે તમને બધું બતાવું છું. કેટલાય ચોપડા લઈને બેઠા બતાવતા ગયા કે આ દેશમાં અહીંયા તમારી સંપત્તિ છે, આ દેશમાં તમારી અહીંયા સંપત્તિ છે, આ દેશમાં અહીંયા છે, ભારતમાં આટલી આટલી જગ્યાએ સંપત્તિ છે, આટલા આટલા તમારા બિઝનેસ ચાલી રહ્યા છે. તમારા દાદાએ આટલું કાર્ય કર્યું હતું, તમારા પિતાએ આટલી આગળ વધાર્યું. તો શેઠ સુમિત રડવા માંડ્યા. તો મુનિએ પૂછ્યું કે આપ રડી કેમ રહ્યા છો? તમારે તો ખુશ થવું જોઈએ, તમારા દાદાએ આટલો મોટો બિઝનેસ કર્યો હતો અને તમારા પિતાએ વધારીને દેશ વિદેશમાં કરી દીધો. તો શેઠ સુમિત રડવા મળ્યા કે હું પણ આજ કરીશ. મારા દાદાએ બિઝનેસ કરીને એક દિવસ ચાલ્યા ગયા, મારા પિતાએ ચાલ્યા ગયા, હું પણ આજ કરતો કરતો એક દિવસ ચાલી જઈશ. એટલે તેમને કેટલું ધર્માગા કરી દીધું અને બાકીનું બધું મૂકી સાધુ બની ગયા. આપણે વિચારવાનું कह रहा है आ समा ये समा कुछ भी नहीं, रो रही है सब नमी ये नजारे कुछ भी नहीं, जिनके महलों में जलते थे हजारों रंग के फानुस, झाड़ उनकी कब्र पर है और नशा कुछ भी नहीं, जिनके निकलने से गूंजता था आसमां वो खुद बंद खुद है कब्र में हुनहा कुछ भी नहीं. આ જીવન એવું છે. આજે આપણે બેઠા છીએ ને, થોડા વખત પછી ઘરમાં ફોટો હશે ને, પ્લાસ્ટિકનો હાર હશે, હવે કાગડા નથી આવતા. આપણે નક્કી કરવાનું કે જિંદગી આપણે આમ વીતી ન જાય. ધર્મ કરજો ને ધર્મ કરાવજો. અંતમાં અમે આયોજન કર્યું છે 108 યજ્ઞ થાય ભારતમાં. દરેક આશ્રમો યજ્ઞ થાય છે. પાછલા 13-14 વર્ષથી દરેક યજ્ઞ થાય છે. સાથે દર વર્ષે મોટા યજ્ઞ થતા હોય છે. 1 કરોડ ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચ્ચેની આહુતિ આપી હતી નવાનું યજ્ઞનું. અતિરુદ્ર યજ્ઞ દર વર્ષે મોટા મોટા યજ્ઞ થતા હોય છે. સાથે જ અત્યારે 108 પાંચકુંડી યજ્ઞનું આયોજન કર્યું છે. પહેલો યજ્ઞ કાયરોમાં કર્યો લકુલિશ ધામ આશ્રમમાં. બીજો, ત્રીજો ને ચોથો યજ્ઞ વારાણસી ચંદેલી જિલ્લામાં યજ્ઞ થયા. એક આજે એક યજ્ઞ ત્યાં વારાણસી પાસે ચંદેલીમાં પૂરો થયો ચોથો યજ્ઞ, અને આ પાંચમો યજ્ઞ આજે આપણે ભરૂચમાં યજ્ઞ કર્યો. વિશેષ કરીને આ યજ્ઞ કર્મમાં હું રાજપીપળાના ગોપાલપુરા ગામના જે ભરૂચમાં રહેતા આત્મીયજનો છે તે બધાને વિશેષ આશીર્વાદ કે તમે બધાએ અહીંયા આ કાર્યને સ્વીકારી અને આટલું સરસ આયોજન કર્યું અને બધાને આમંત્રિત કર્યા. અને તમે જે ગોપાલપુરાના બધા જે ભરૂચના પરિવારો રહે છે તે બધા સાથે જ તમે તમારા મિત્રોને પરિચિતોને આમંત્રિત કર્યા. અહીંયા યજ્ઞમાં જે બધા આવ્યા છે, જે બધા જોડાયા છે, જેમને પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે યજ્ઞ કર્મને સફળ કરવા માટે પ્રયત્ન કરે છે, જેમને યજ્ઞમાં આહુતિ આપી છે, ભગવાનને પ્રાર્થના કે તમને બધાને તેવી મતિ આપે, શક્તિ આપે, પરિસ્થિતિ આપે, જેથી તમે શ્રેષ્ઠ જીવન જીવો, સ્વસ્થ જીવન જીવો, સુખી જીવન જીવો. સાથે તમે પોતાના કલ્યાણ સાથે, તમારા પરિવારના કલ્યાણ સાથે, સર્વ કલ્યાણ માટે પ્રયત્ન કરો. અંતમાં
આજે એથી જતા પહેલા નિર્ણય કરજો કે આપણે કેટલી જરૂર કરીએ કે યજ્ઞના 2 પ્રકાર છે, એક અગ્નિને આહુતિ આપવી અને બીજું પરમાર્થનું કામ કરવું. શું ખબર ક્યારે આપણું મોત આવી જાય. દરરોજ પરમાર્થનો કંઈક ભાગ કાઢજો. કમસે કમ કીડીઓને લોટ નાખજો, મકોડાનો ગોળનો ટુકડો ખવડાવજો, માછલીને મમરા ખવડાવજો, છોડવાઓને પાણી પીવડાવજો, ફળિયામાં કૂતરાઓ હોય એને રોટલી ખવડાવજો. ક્યારેક એ પણ કરી શકો તમે, રોટલી બનાવો તો થોડી વધારે બનાવી દો, કૂતરા એટલી રોટલી મૂકો કે કૂતરાને એમ થાય કે આજે બીજે ક્યાં જવું જ નહીં પડે. હવે આપણે કોઈ જગ્યાએ ગયા હોય, જન્મદિવસ કે ભેગા થઈ પાર્ટી કરતા હોય, ખુશ થતા હોય, તો ક્યારેક તેમને પણ પાર્ટી કરવાની. આપણા ગામડાઓમાં જે કૂતરા બિલાડી વગેરે હોય છે તે યાદ રાખો, મોટા ભાગે આપણે સગાવાલા હોય છે. કોઈ બહારથી જાપાન વાળા એમ ન થાય કે આપણે ગોપાલપુરા ગામમાં રહેવા મળે તો સારું, કે ત્યાં મોરિશિયસ રહેતો હોય તો એને એવું ના થાય કે આપણે મોરિશિયસ થી જો અઠવાડિયું ગોપાલપુરા બાજુ જવા મળે તો સારું. આપણા વાળા છે અંતમતી સોગતી. એટલે જ્યાં જ્યાં જે ગામો જે રહેતા હોઈએ, મોટા ભાગે જે જીવાત્માઓના મૃત્યુ પછી અનેક સત્કર્મો પૈકી જો કોઈક તેવું કર્મ રહી ગયું છે કે તે કર્મના ફળ પરિણામે તેનો પશુઓને જવાનું થયું અને તેની મતિ જ્યાં હોય ત્યાં તેનો જન્મ થતો હોય છે, તે કર્મ ફળ તેને ભોગવવા પડતા હોય છે. તો આપણે આપણી આજુબાજુ જે પશુઓ છે તેમને પણ શક્ય તેટલું વધારે ભોજન આપીએ, છોડવાઓને પાણી પીવડાવીએ અને પ્રયત્ન કરીએ કોઈ દિવસ કોઈનું બુરું કરીએ નહીં, કોઈનો બુરામાં ભાગ લઈએ નહીં. આજે જતા પહેલા સત્કર્મનો નિર્ણય કરીને જજો કે હું પરમાર્થ કાર્ય કરીશ, સાથે બધી બુરાઈ છોડી દે તો સારું ને સારું, પણ બધું ના છોડી શકો તો એટલો નિર્ણય કરજો કે આજથી ગુરુજી હું આ એક મારી બુરાઈ કહેવાની જરૂર નથી, પણ તમને પોતાને ખબર છે કે તમે આ ખોટું કરો છો, આ તમારી ભૂલ છે અથવા તો આ તમે નથી કરતા, તો હું એક સત્કર્મને જીવનમાં અપનાવવાનો આ નિર્ણય કરું છું કે હું આ સત્કર્મને મારા જીવનમાં દ્રઢતાપૂર્વક અપનાવીશ અને આ મારી ભૂલ કરું છું, આ ખોટું કરું છું તેનો હું ત્યાગ કરીશ. મારા દાદા ગુરુ કૃપાલુ મુનિએ ગોપાલપુરાની અંદર, હું ત્યાં ગોપાલપુરા આવ્યો ત્યારે કહ્યું હતું, જ્યારે મળે ત્યારે ગોપાલપુરાના ગ્રામજનો યાદ કરતા હોય કે બાપુજી જોડી લઈને ઘરે ઘર નીકળ્યા હતા અને કહ્યું હતું વ્યસનો આપી દો. તે દિવસ અને આજનો સમય આજે પણ ત્રીજી પેઢી ચોથી પેઢી પણ યાદ કરે કે બાપુજી તે સમયે જે કાર્ય કર્યું હતું આજે ગોપાલપુરા ગામ સુખી છે. તો હું તમને પણ કહું છું કે તમે પણ પ્રયત્ન કરજો કે તમારી કોઈક બુરાઈ છોડજો અને સદગુણ વધારજો. અંતમાં આપ બધાને પુનઃ આમંત્રણ છે, આપણે બધા મળીને પ્રયત્ન કરીએ. આપણા ગુરુજનોએ જે આપણને પ્રેરણા આપી છે, જે સત્માર્ગે આપણને લઈ ચાલ્યા છે, ભગવાન નકુલજી જે ઈચ્છે છે કે વિશ્વમાં સનાતન સંસ્કૃતિનું પુનરુત્થાન થાય, તો આપણે બધા મળીને તે કાર્ય કરીએ. છેલ્લે કાયરણ ગુરુકુળમાં હિન્દુ છોકરાઓ માટે ગુરુકુળનું નિર્માણ કર્યું છે. ત્યાં સરસ્વતી, લક્ષ્મી અને કાલી ત્રણેય પ્રકારની શક્તિનું પ્રશિક્ષણ છે. એસી હોસ્ટેલ છે, એસી ક્લાસરૂમ છે, દરેક છોકરાઓને બેસવા માટે ઇન્ડિવિજ્યુઅલ બેન્ચ છે, સ્માર્ટ ક્લાસ છે, બધા મોટી સ્ક્રીન લાગેલી છે, શૂટિંગ રેન્જ બનેલી છે, હોર્સ રાઇડિંગ રિંગ બનેલી છે. આગળ બધી અદ્યતન વ્યવસ્થાઓ ધીરે ધીરે ઊભી થવાની છે. એક છોકરાનો 1 વર્ષનો ખર્ચો લગભગ 1,71,000 જેવો છે, 70,000 ફીસ રાખી છે. અને છતાં મેં જાહેર કરેલું છે કે કોઈ પણ હિન્દુને પૈસાને કારણે પાછું નહીં જવું પડે. 70,000 ને આપી શકે, 60, 50, 40, 30, 20, 10, 5, 2 નહીં તો 1 રૂપિયો આપશે ને તો પણ અમે તે છોકરાને ત્યાં રાખીશું, ખવડાવીશું. તેને કપડાં પણ ત્યાંથી, એની સ્કૂલ ડ્રેસ, પેન, પેન્સિલ, નોટ, ચોપડી બધું જ અમે ત્યાંથી લાવીએ છીએ. અને કોઈ હિન્દુના 2 થી 3જું બાળક હોય એને ફીસ આપવાની કોઈ જરૂર નથી. જો હિન્દુને 3જું કે 4થું બાળક છે એને ત્યાં આગળ ફીસના ખાતાની અંદર કંઈ આવે નહીં. તમારું 3જું બાળક છે ત્યાં આગળ મૂકી જાઓ, ચિંતા ના કરશો, બાબા બનાવી દઈશું. અમે કહીશું કે તું ભણ, તને લગ્ન પણ કરાવીશું અને તમે કહીશું તું પણ 3જું 4થું બાળક અહીં આપજે. કુલ મળીને અત્યારે આપણે જાગવાની જરૂર છે. જો બાંગ્લાદેશમાં શું થઈ રહ્યું છે, આપણે બધા અહીંયા બેઠા બેઠા ખાલી વ્યથા વ્યક્ત કરી રહ્યા છીએ. કેરળની અંદર આપણે બધા ખાલી અહીંથી વ્યથા વ્યક્ત કરીએ છીએ. ત્યાં જે લોકો આપણા ભાઈઓ બહેનો દુઃખ વેઠી રહ્યા છે, આપણા માટે ગાડી ખાલી વાંચવાની વ્યથા કરવા સિવાય કશું નથી. દુનિયાના કેટલાય દેશોમાં થઈ રહ્યું છે. આપણે જાગવાની જરૂર છે. આપણે ધર્મની સાથે શસ્ત્ર વિદ્યા પણ શીખવાની જરૂર છે. એટલે મેં ગુરુ મારા જેટલા પણ આશ્રય બનશે બધી જગ્યાએ શસ્ત્ર પ્રશિક્ષણ ભારત સરકાર માન્ય કે જે બંદૂક શીખવવાનું ઓલિમ્પિક સુધી લઈ જવા પ્રયત્ન કરવાનો. જે આપણે અભિનય બિંદ્રા ગયો હતો તો બંદૂક શીખવા માટે સરકાર પરમિશન આપે છે, તલવારબાજીની કોમ્પિટિશનને સરકાર પરમિશન આપે છે, તીરંદાજીને સરકાર પરમિશન આપે છે, માર્શલ આર્ટને સરકાર પરમિશન આપે છે. આપણે ખોટું ત્યાં કરી રહ્યા છીએ. અને ગુરુકુળ સિવાય કોઈ પણ હિન્દુએ આ શસ્ત્ર વિદ્યા અને શાસ્ત્ર વિદ્યા શીખવી હોય તો એના માટે આપણે કેમ્પ કરવાનો છે. 50 વર્ષનો હોય, 70 વર્ષનો હોય, તે બધાને આપણે શીખવીશું કે આવો શાસ્ત્ર શીખો અને શસ્ત્ર શીખો, તમારી પેઢીનું કલ્યાણ કરો, પરિવારની રક્ષા કરો. અંતમાં ભગવાનને પ્રાર્થના તમને બધાને તેવી શક્તિ આપે, મતિ આપે, પરિસ્થિતિ આપે, જેથી આપ સ્વસ્થ સુખી જીવન જીવો, તમારું તમારા પરિવારનું કલ્યાણ થાય, સ્વ કલ્યાણ સાથે સર્વ કલ્યાણમાં સહયોગી બનો, સહભાગી બનો.
ઓમ ઓમ સર્વનું મંગલ હો, સર્વનું મંગલ હો, સર્વનું મંગલ હો. ઓમ જય ભગવાન.